આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીના ટોકવાડા હાઈવે પર મસમોટા ખાડાને લઈ કન્ટેનર પલટી મારતા ટ્રાફિક જામ. હાઈવેના બિસ્માર માર્ગથી હાઈફાઈ ગાડીને નુકસાનની ભીતિ. પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક કંટ્રોલ કર્યું. પારડી નેશનલ હાઈવે નંબર 48 પર પડેલા ખતરનાક ખાડાઓએ ફરી એકવાર ભારે અકસ્માતોને આમંત્રણ આપ્યું છે. પારડીના ટુકવાડા હાઈવે પર વાપી તરફ જતું એક કદાવર કન્ટેનર ખાડાના કારણે સંતુલન ગુમાવીને પલટી ગયું હતું, જેના પગલે ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતમાં સદનસીબે કન્ટેનર ચાલકનો બચાવ થયો હતો, પરંતુ પલટી ગયેલા મોટા કન્ટેનરને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેની જાણકારી મળતા જ પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક જામ હળવો કરવા માટે તાત્કાલિક પગલાં હાથ ધર્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 પર પડેલા ખાડાઓના કારણે રોજ અનેક વાહનોના ટાયરો ફાટી રહ્યા છે, નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. લોકો આ ખાડાઓના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, છતાં જવાબદાર વિભાગો તરફથી રસ્તાની મરામત માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી બની. ટુકવાડા હાઈવે પર અગાઉ પણ અકસ્માતો બની ચૂક્યા છે. દરેક વખતે પોલીસ પહોંચે છે, ટ્રાફિક વ્યવસ્થા સંભાળે છે, પરંતુ સમસ્યાના મૂળ કારણ ખાડાઓ તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. વલસાડના મોટી સરોણ ગામે 40 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશાયી થતા પરિવારનો ચમત્કારિક બચાવ. વલસાડ જિલ્લામાં પડેલા ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે જિલ્લામાં અનેક જગ્યાઓએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેર તથા ગામડા વિસ્તારમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ જવા પામ્યા છે. વલસાડ તાલુકાના મોટી સરોણ ગામ ખાતે 100 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશાયી થતાં 2 જેટલા ઘરો પર પડ્યું હતું. 2 જેટલા ઘરોમાં રહેતા પરિવારજનોનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો, પરંતુ ઘરના પતરાઓ અને દિવાલ તૂટી જવા પામી હતી. તો બીજી બાજુ સરોદી, સરોણ, ધનોરી જેવા ગામોમાં પણ ઘરોના પતરાઓ ઉડી જવાના કારણે ભારે નુકસાની જોવા મળી હતી. ત્યારે વરસાદના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. મારું નામ છે સંજયભાઈ સોમા પટેલ, સરોડી ગામ હારફળિયામાં. 10 વાગે રાતના વાવાઝોડું સાથે વરસાદ આવ્યો, તેમાં મારા પતરા ઉડી ગયા છે અને ભારે નુકસાન થયું છે. સરકારશ્રીને મારે એ જ નમ્ર વિનંતી છે કે આ થોડુંક થઈ જાય એમ. ઘરના બધા જ પતરા ઉડી ગયેલા, 2 પતરા ખાલી બચેલા છે. સામાન તો થોડું ઘણું જ હતું, એટલે બહુ નુકસાન તો નથી થયું, પણ આ પતરા જે છે ને એનું વધારે નુકસાન થયું છે. કાલે સાંજે 10 વાગ્યાથી વાવાઝોડુના કારણે મને સ્થાનિક દ્વારા અહીંયા જાણ થઈ કે 100 વર્ષ આશરે જૂનું વડનું ઝાડ છે તે અહીંયા 2 ઘરોને જેટલું નુકસાન થયું છે. તો અમે મિનિમમ 15 થી 20 મિનિટમાં અહીંયા હાજર થઈને સ્થાનિક યોગ્ય લાકડા કાપવા માટે જાણ કરી હતી. હવે સવારના 7 વાગ્યાથી 7 થી 8 વાગ્યાથી આ ઝાડ કાપવાનું કામ ચાલુ છે. ઘરોમાં 2 દિવાલ જેવી તૂટી ગઈ છે અને પતરાનું નુકસાન થયું છે. અન્ય મરામત વિસ્તારમાં 10 થી 15 ઘરોને પતરા ઉડી ગયા છે અને નુકસાન થયું છે. જી, હવે અમે યોગ્ય રજૂઆત સરકાર દ્વારા જાણ કરું છું કે અમારા આદિવાસી વિસ્તાર અને બક્ષીપંચના અમુક પતરા ઉડી ગયા છે, તેમને યોગ્ય સહાય મળે રકમ, એના માટે અમે યોગ્ય રજૂઆત કરીશું. ગીર સોમનાથ કોડીનારના પાનાદર, ચૌહાણની ખાણ, મૂળ દ્વારકા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા વ્યાપક નુકસાન.
ગીર સોમનાથ કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ભારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં કોડીનાર શહેરમાં 5 ઇંચ અને ગ્રામ્ય વિસ્તારોમાં 7 ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો. કોડીનાર તાલુકાના પાણંદર, ચૌહાણની ખાણ, મૂળ દ્વારકા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા વ્યાપક નુકસાની થઈ છે. કોડીનારના પાણંદર ગામે અનેક મકાનોના છાપરા અને નળિયા ઉડી ગયા. વાડી વિસ્તારોમાં આવેલા પશુઓના તબેલાઓના શેડો પણ ઉડી જતા ભારે નુકસાન થયું હતું. વરસાદથી પશુઓનો ઘાસચારો પલળી જતા પશુપાલકો ચિંતિત બન્યા છે. નાળિયેરી, શેરડી અને કઠોળના પાકોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. મારું નામ જસપાલસિંહ બારડ. પણાદર ગામ છે કોડીનાર તાલુકાનું. રાત્રે અચાનક સાડા આઠ નહીં પણ 10:30-11 વાગે એ પવન ચાલુ થયો વરસાદ સાથે. બધી ગામના અને વાડીઓના ને પતરા ને મકાનોને બધી ઉડાડી દીધું. અને પવનની ગતિ લગભગ તોકતે વાવાઝોડા કરતાં પણ વધારે હતી. 1.5-2 કલાક કન્ટિન્યુ પવન એવો આવ્યો કે બધી દેખાતું બંધ થઈ ગયું અને ઝાડવા અને મકાનોને બધી પાડી નાખ્યા ગામમાં અને વાડીઓમાં. પરિસ્થિતિ અત્યારે તમારી સામે છે. જો બધી ઉડાડી દીધું અને બધી રિપેરિંગ પોતપોતાની રીતે કરે છે. અત્યારે નારિયેલી ઝાડવા ઘણા પડી ગયા. વીજ કોલો લગભગ ગામમાં તો નથી પડ્યા, આમ આગળ વાડીઓમાં 2-3 જગ્યાએ પડી ગયા. માલઢોરને ટૂંકમાં નુકસાન તો માથે પતરા પડ્યા એટલે બહુ કંઈ લાગ્યું નથી, પણ થોડું ઘણું નુકસાન તો છે માલઢોરમાં પણ. ઉજીબેન બારડ. વરસાદ પણ હારો ને એવો પહેલાં વાવાઝોડું આવ્યું હતું એથી દુનિયાનું આવીને બધું સાફ કરી નાખ્યું. પવન પણ દુનિયાનો ને બધું તપેલો આખો ઉપાડી કંઈ રહેવા જ દીધું ને બધા સાફ હા કે વાડી વિસ્તારમાં બધું સાફ થઈ ગયું. અમારું ઝાડવા તો આઈને તો નથી કંઈ પડ્યા, પણ આ બધી મકાનો બધી પડી ગયા. નુકસાનમાં બધું સપરા બપરા બધી ઉડીને બધું વહી ગયું. સારો બધો વહી ગયો. કંઈ નાખવા પણ નથી વધુ નટાણે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.